बोलिए कृष्ण कन्हैया लाल लगी जय। हरि ओम महादेव। शांति अंतरिक्ष को शांति पृथ्वी शांतिराप शांतिरुहदय शांति वनस्पति शांति श्रीदिवा शांति ब्रह्म शांति सर्वगुण शांति श्याम शांति रे। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। શ્રાવણ માસના સોમવારનું વ્રત એ દરેકે કરવું જોઈએ। એકવાર ભગવાન એ ભોલેનાથ અને પાર્વતીજી એ કૈલાસ પર્વત ઉપર બિરાજમાન હતા। તેવા વખતે માં પાર્વતીજી ભોલેનાથને કહ્યું કે હે પ્રભુ, શ્રાવણ માસના સોમવાર કરવાથી શું ફળ મળે છે, મને આપ જણાવો। ત્યારે ભગવાન ભોલેનાથે માં પાર્વતીજીને કહ્યું કે હે દેવી, હું તમને એક કથા કહું છું। એ કથાના માધ્યમથી આપને સમજાઈ જશે કે શ્રાવણ માસના સોમવાર કરવાથી શું શું લાભ થાય છે। પ્રાચીન કાળમાં મધ્યકાલીન સમયે મધ્યપ્રદેશની અંદર એક ધર્મદાસ કરી અને એક મોટા શેઠ એ પોતે એ રહેતા હતા। આ શેઠનો વેપાર એ ખૂબ જોરશોરથી ચાલતો હતો। એક વખત તેમની પત્ની એ સુમનબેન હતા। આ સુમનબેને આ ધર્મદાસને કહ્યું કે આપણે શ્રાવણ માસના સોમવાર કરીએ, કારણ કે મારી સખીઓ કરે છે અને તેમને ઘણો બધો ફાયદો એ થતો હોય છે અને એનું ફળ પણ ઘણું બધું મળતું હોય છે। તો આપણે બંને એ શ્રાવણ માસના સોમવારનું વ્રત કરીએ। ત્યારે આ ધર્મદાસે કહ્યું કે સારું। આમ કહી અને જ્યારે શ્રાવણ માસ આવ્યો એટલે આ બંને શ્રાવણ માસના સોમવારનું વ્રત કરવાનું એ શરૂ કર્યું। આ ધર્મદાસનો વેપાર ખૂબ સારો ચાલતો હતો અને આ બંને શુભ વિચાર કરી અને પોતે શ્રાવણ માસ આવ્યો એટલે શ્રાવણ માસનો સોમવારનો ઉપવાસ એ એમણે કર્યો। એક સોમવાર ગયો, બીજો સોમવાર ગયો અને જ્યારે ત્રીજો સોમવાર આવ્યો ત્યારે ધર્મદાસ એ પોતે સવારના સમયની અંદર એ પોતે પોતાની ધર્મ પત્ની સાથે એ કામ વાસના ઉત્પન્ન થઈ એટલે સંબંધ બાંધ્યો। આના કારણે એમને ખ્યાલ રહ્યો નહીં કે આ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે અને એવા સમયે આ ધર્મદાસને કામ વાસના ઉપડી એટલે પોતે એ પોતાની પત્ની સાથે એમણે સંબંધ બાંધ્યો। હવે એમના વ્રતનો ભંગ થયો। આ બંનેને એનો ખ્યાલ આવ્યો નહીં, પરંતુ વખત સમય જતો આ ધર્મદાસે તેમના સાગરીતોને બોલાવ્યા અને કહ્યું કે ચાલો હવે આપણે વિદેશની અંદર ધંધો કરવા માટે જઈએ। આમ કરી એમણે એક વહાણ મંગાવડાવ્યું અને એ વહાણની અંદર બધો સરસામાન ભરી અને વિદેશની અંદર પોતાના જે સાગરીતો હતા એની સાથે લઈ અને એ સમુદ્ર પાર કરી અને જવાનું હતું। તો આમ એ પોતે વહાણની અંદર એ પોતે બેઠા, પોતાનો સરસામાન ભર્યો, સાગરીતો સાથે લીધા અને મધ દરિયાની અંદર ગયા અને ખૂબ મોટું તોફાન આવ્યું દરિયાની અંદર। એટલે પોતે એ નાવડી સાથે એના પતિ ડૂબી ગયા ધર્મદાસ। આની ખબર એક મહાત્માએ આ જે સુમનબેન હતા એમને આપી કે તમારા પતિદેવ દરિયાની અંદર એ તોફાન આવ્યું એટલે ડૂબીને મરી ગયા છે વહાણની અંદર, કારણ કે આખું વહાણ ડૂબી ગયું છે। ત્યારે આ સુમનબેન ખૂબ દુઃખી થયા અને તેમની સાસુએ કડવા વચન કહ્યા કે હે પાપીણી, તું તે ખૂબ પાપ કર્યા છે એટલે તું વિધવા થઈ છે, એટલે અમે અમારા ઘરની અંદર તને રાખી શકીએ તેમ નથી।
આમ કરી અને ઝઘડો કરી અને ધક્કો મારી અને આ સુમનબેનને એ પોતે બહાર કાઢી મૂક્યા. આ સુમનબેન એ પોતે જંગલની અંદર થઈને પસાર થતા હતા, તેવામાં એક મંદિર જોયું ભોલેનાથનું. ત્યાં ગયા એટલે ત્યાં એ પોતે મંદિરની અંદર એ ભોલેનાથની આરાધના કરવા લાગ્યા. નદીનું પાણી પીવે, ફળ ફૂલ ખાય અને ત્યાં આગળ એ મંદિરની અંદર સવાર સાંજ નાહી ધોઈને પૂજા કરે. આખો દિવસ ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાયના જપ કરે. બિલીપત્ર લાવી અને પુષ્પ લાવી અને ભોલેનાથનું જે શિવલિંગ હતું ત્યાં આ પોતે પૂજા કરી અને બિલીપત્ર ચડાવે. ઓમ ત્રિદમ તે ગુણાકારમ તે નેત્રમ તે આયુધમ તે જન્મ પાપ સંહારમ એક બિલીપત્ર શિવાર્પણમ આમ કરીને બિલીપત્ર ચડાવે. અને પુષ્પ પણ આવી રીતે ચડાવતા હતા. ઓમ ત્રિદમ તે ગુણાકારમ તે નેત્રમ તે આયુધમ તે જન્મ પાપ સંહારમ એક પુષ્પ શિવાર્પણ આમ કરીને શિવજીને આ પોતે એ ફૂલ પુષ્પ અર્પણ કરતા હતા, પૂજા કરતા હતા. થોડા સમય પછી આ ભોલેનાથ એ પોતે એક મહાત્માનું સ્વરૂપ લઈ અને ત્યાં આવ્યા. અને પછી આ બેનને વાત કરી, હે બેન, તમે આ જંગલની અંદર તપશ્ચર્યા કરો છો તો શું આપણને તકલીફ પડી? ત્યારે આ બેને કહ્યું કે મારે ઘણું બધું દુઃખ છે. અને તેણે મોડીને વાત કરી કે આવી રીતે અમે ધનવાન હતા, પરંતુ મારા પતિ એ દરિયાની અંદર તોફાન આવ્યું એટલે ડૂબી ગયા. ત્યારે આ મહાત્માએ આ સુમનબેનને કહ્યું કે શા કારણે ડૂબી ગયા એ તમને ખબર છે? તમારું કયું પાપ છે? ત્યારે આ સુમનબેને કહ્યું કે મને કોઈ પણ જાતની ખબર નથી. એટલે આ પોતે ભોલેનાથનું સ્વરૂપ હતું મહાત્માજીનું. એટલે એમણે કહ્યું કે તમે શ્રાવણ માસના સોમવાર કરતા હતા? તો સુમનબેન બોલે હા. તો તે સમયે ત્રીજો સોમવાર હતો, તો તે સમયે તમારા પતિદેવને કામ વાસનાનો કીડો સળવડ્યો અને તમારી સાથે સંબંધ બાંધ્યો. એ પાપને કારણે એ તમે એ વિધવા થયા છો અને તમારા પતિ એ પોતે મરણ પામ્યા છે. ત્યાર પછી આ સુમનબેને હાથ જોડી અને મહાત્માજીને કહ્યું કે હવે અમે શું કરી શકીએ? ત્યારે આ મહાત્માજી કહ્યું સુમનબેનને કે તમે હવે જે શ્રાવણ માસ આવે એ શ્રાવણ માસનો સોમવાર વિધિપૂર્વક કરશો તો તમારા પતિ તમને પાછા મળશે. બોલે એમ? તો કે હા. એટલે આ સુમનબેને જ્યારે શ્રાવણ માસ આવ્યો એટલે પોતે શ્રાવણ માસના સોમવારના ઉપવાસને વ્રત વિધિ શરૂ કરી. અને આ શ્રાવણ માસ પૂરો થયો તે વખતે એમને સ્વપ્ન આપ્યું ભગવાન ભોલેનાથે. અને બીજા દિવસે તેમના પતિ તેમના ઘરે એ આવ્યા. આમ આ કથા ભગવાન ભોલેનાથ પાર્વતીજીને કહે છે કે શ્રાવણ માસના સોમવાર કરવાથી સુમનબેનનો મરી ગયેલો પતિ એ પોતે એ સજીવન થઈને તેમને પાછો મળ્યો. આમ જે કંઈ વ્યક્તિ પોતે અતિશય દુઃખ ભોગવતા હશે પરંતુ શ્રાવણ માસના સોમવાર કરશે તો તેમને અનેક ગણું એ ફળ મળતું હોય છે. માટે શ્રાવણ માસના સોમવાર વિધિપૂર્વક એ ભગવાનની આરાધના એ કરવામાં આવે ભોલેનાથની. તો આમ શ્રાવણ માસના સોમવારનું ફળ એ જેવા સુમનબેનને ફળ્યા એવા જે દુખિયારા વ્યક્તિઓ હોય કે જેમને ઘણી બધી તકલીફ હોય એમને આ ભોલેનાથ એ ફળ આપે છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.